કરજો એબ્સોલ્યુટ ખરાબ નથી, એબ્સોલ્યુટ સારો નથી. જેમ આપણા શરીરમાં કેમ આપણા પેટમાં ગુડ બેક્ટેરિયા બેડ બેક્ટેરિયા બે હોય અને બે જરૂરી હોય, તો એ મેજર કઈ રીતે થાય? એને કહેવાય ડેટ ટુ જીડીપી રેશિયો. તમારો જે કુલ કરજો છે એ જીડીપીના કેટલા ટકા છે. આપણો હાઈએસ્ટ ગયો છે અગેન કયા વર્ષમાં? અત્યારે ઘટી અને આવી ગયો છે આ વર્ષનો છે 56%. નેક્સ્ટ યરનો ટાર્ગેટ છે 55% અને 2030 નો સરકારનો ટાર્ગેટ છે 50%. આની આજુ સરકારનો આદર્શ ગોલ છે 40%. એ 40% પણ આપણે પહોંચવામાં હતા. જો અહીંયા 48 છે. આના કારણે ગડબડ થઈ ગયું. આ નો આવ્યો તો થઈ ગયું હોત ને. અત્યારે ડેટ ટુ જીડીપી રેશિયો સારો રાખવો, હેલ્ધી રાખવો શું કામ જરૂરી છે? લોંગ ટર્મ તમને નુકસાન ન થાય. અને એ કઈ રીતે થશે? તમારી સરકાર લાણી કરે છે રૂપિયાની, કે જે ખર્ચો કરે છે એ બરાબર જગ્યાએ એસેટ ક્રિએશન કરે છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ખર્ચ કરે છે. બજેટમાં છે ને એકચ્યુઅલી જોવાની આવશે કે મારી સરકાર મારો રૂપિયો ક્યાં નાખે છે. જો બરાબર જગ્યાએ ન નાખતી હોય તો હું એને સવાલ કરું કે ભાઈ કેમ બરાબર જગ્યાએ નથી નાખતા? લાણી હું કામ કરો છો મારા રૂપિયાની? તમે આજે લાણી કમાશો, તકલીફ તમારા છોકરાને તમારા પૌત્રને થવાની. ઓકે, માણસો છે ને પોતાના છોકરાઓ માટે પ્રોપર્ટી ભેગી કરીને જવામાં માને, હારો દેશ બનાવવામાં નથી માનતા. જાણે કેમ ઈ ઘર કેમ હવામાં રહેવાનું હોય, ઈ ઘર ભારતમાં તો રહેવાનું જ નથી. આપણે બેટા આપણું કરી લે. અરે ભાઈ, તું જે જમીન ઉપર ઉભો છો એ જમીન સેફ નહીં હોય, સાઉન્ડ નહીં હોય, તું તારું ઘર ક્યાં લઈને જઈશ? આમ કઈ થોડી બીજી જગ્યાએ એમ થોડી જાય. દુનિયાના દેશોની શું હાલત છે ડેટ ટુ જીડીપીમાં એ જોઈ લો. આ તમારું વાલું અમેરિકા, અચ્છા કેનેડા, યુકે, ફ્રાન્સ, ઇટલી, ચાઇના જોઈ લો. અને રાજ્યોની હાલત ઘણા બધા રાજ્યોની બહુ સારી નથી. જે લોકો મફત વધુ બાંટે છે ને એ લોકોની હાલત બહુ સારી નથી.